सीताराम तणा सत्संग सीताराम तणा सत्संग राधे श्याम तणा तू रंग रंगाई जाने रंग तू रंगाई जाने रंग तू रंगाई जाने रंग सीताराम तणा सत्संग राधे श्याम तणा तू रंग रंगाई जाने रंग तू 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 रंगाई जाने रंग भजशु काले भजशु भजशु सीताराम क्यारे भजशु राधे श्याम आज भजशु काले भजशु भजशु सीताराम क्यारे भजशु राधे श्याम क्यारे भजशु राधे श्याम पण श्वासा खुटशे डोरी टूटशे श्वासा खुटशे डोरी टूटशे श्वासा खुटशे डोरी टूटशे प्राण रहशे नहीं तारा अंग रंगाई जाने रंग प्राण रहशे नहीं तारा अंग तू रंगाई जाने रंग ओ सीताराम तणा सत्संग राधे श्याम तणा तू रंग रंगाई जाने रंग तू रंगाई जाने रंग क्या बात है આ જીવ જાણતો જાજુ જીવશું મારું છે આત્મા પેલા અમર કરી લઉં ના જીવ જાણતો જાજુ જીવશું
તેડું આવશે તેડું આવશે જમનું જાણજે તેડું આવશે તેડું આવશે જમનું જાણજે તેડું આવશે જમનું જાણજે જાવું પડશે એના સંગમાં રંગાઈ જાને રંગમાં એ જાવું પડશે સંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં એ સીતારામ તણા સત્સંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને ત્યારે ભજીશું ઘરના કામ તમામ પછી ફરીશું તીરથ ધામ ક્યા બાત શું સમજી સમજીને એક એક શબ્દો એણે લખ્યા છે સાહિત્યની દુનિયામાં ઘણા મિત્રો વાત કરે છે કે ઘડપણમાં ગોવિંદના ગુણ ગાશું અને જાત્રા કરવા જઈશું આ તો બધું જુવાનીનું કામ છે મિત્રો બહુ સમજીને કડી લખીશ 80 વર્ષના ખાય મોઢામાં એકે દાંત ન હોય કાનના દેવતા રજા લઈ ગયા હોય આંખે દેખાય નહીં મોઢામાંથી લાળો પડી જતી હોય પગ ડગુ મગુ હે જોબનિયા કોણ વાટે ગયા અને ઈ પછી ગિરનારની સામે ભવનાથ તળેટીમાં ઊભો કે 80 વર્ષે કે હવે મારે ગુરુ દત્તાત્રેય સુધી ચડવું છે એ ગિરનાર કયો કે દત્તાત્રેયનો દીકરો થતો નહીં આ 5 પગથિયા હાહ લઈ જાય જુવાનીનું છે ગઢપણની અંદર તો છોકરાએ વારા કાઢ્યા હોય સોમાહામાં ફલાણા નાના દીકરા ન્યા હા અને પછી તો ખાટલામાં પડ્યો રાયડું નાખતો કે હે હરી હવે મારી દોરી ખેંચી લે કેટલી ખેંચે ત્યાં ફીંડલા પડ્યા આ હડેલ કટકાને નાખવો ક્યાં બહુ કઠણ છે હો ગઢપણ મિત્રો એટલે કીધું છે ગઢપણ આવશે ત્યારે ભજીશું એ ગઢપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી ફરશું તીરથ ધામ ગઢપણ આવશે ત્યારે ભજીશું ઘરના કામ તમામ પછી ફરીશું તીરથ ધામ ઓ આ તમે એક દી આ તમે એક દી ઉડી જાશે તારો આતમ
એક આ તમે એક દી ઉડી જાશે અને ખાલી ખાલી શરીર પડ્યું રહેશે પલંગમાં રંગાઈ જાને રંગમાં એ શરીર રહેશે પલંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં હો સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં રંગ રાગમાં ક્યારે રટાશે રહી જશે આમને આમ માટે ઓળખતું આ તમરા ક્યા વાત પૂર્ણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જો મિત્રો આ કડી તો શું એને તત્વજ્ઞાન રેડ્યું છે હો? વેદનો નિચોડ છેલ્લી કડીમાં જેના ઘરની અંદર હીરા માણેક જવેરાત મોતી આ મૂકવાની જગ્યા નહોતી, જેના આંગણાની અંદર 9 લાખ હાથી ઝૂલે, 18 લાખ ઘોડાની ફૌજ હતી અને 92 લાખ માળવાનો રાજા ગોપીચંદ જદી રંગરાગમાં ઈ રાજતો હતો. સ્નાન કરવા બેહતો ત્યારે હોનાના બાજોટ અને સોના ચાંદીના વાસણની અંદર પાણી ભર્યા હોય અને ગોપીચંદ સ્નાન કરવા બેઠો હોય. એક વખત જ્યારે મેનાવતી માની નજર પડી કે આવી જ કંચન જેવી કાયા ગોપીચંદના પિતાની હતી, પણ ઈ બળીને રાખ થઈ ગઈ. આજે સ્મશાનમાં એની રાખ ગોતવા જાવ તો જડે એમ છે નહીં. ઈ આટલા શબ્દો એને વાગ્યા અને ગોપીચંદને જ્ઞાન થયું કે રંગરાગમાં આખી જિંદગી કાઢી નાખી. હે માં, આજે નહીં તો કાલે 5, 25, 50, 100 વર્ષ પછી મારા પિતાજીની કાયા પડી ગઈ, મારી પણ પડી જવાની. માતે જો આત્માની ઓળખાણ થતી હોય તો માં હું સાધુ થઈ જાઉં. અને મિત્રો છેલ્લી કડીમાં એનો જીવનનો નિચોડ છે. એ માણસનો ત્યારે તમે દર્શન કરો. પૂર્ણ ભૌતિકવાદની અંદર ઈ પણ રાચેલો એક વખત. ઈ આ રસિક પાઠક અને આજે એની તમે હાલત, એની કક્ષા, એની દશા, એક ભજને જીવનનો પલટો કરી નાખ્યો. એટલા માટે કીધું, માટે ઓળખી લે આ તમરા એ રંગ રાગમાં ક્યારે રટાશે, ઓ રહી જાશે આમ ને આમ માટે. અને જેણે પોતે કાંઈક ખોજ કરી હોય ને, અને ખોજ કર્યા પછી જે લખે ને, ઈ પોતાને પેલા અસર થઈ હોય ને તો જ બીજાને અસર થાય. રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જાશે આમ ને આમ માટે ઓળખી લે આ તમરામ. ઓ રંગ રાગમાં ક્યારે રટાશે રહી જશે આમને આમ માટે ઓળખતું આ તમરા માટે ઓળખતું આ તમરા. બાબા આનંદ
છે ઓમ અખંડ છે ભજ તું શિવજીના સંગમાં રંગાઈ જાને રંગમાં ગાઈ જાને રંગમાં એ ભજ તું શિવજીના સંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં ચુંદડી ઓઢું તો રંગ ચુવે અને રંગ બેરંગી હોય मैं तो ढुकारो कामरो दूजो दागन लागे चुंदड़ी ओढ़ूं तो रंग चुवे ई मीरानो रंग અને ખરેખર રંગની એક સાદી વ્યાખ્યા કરો તો મિત્રો જેને પાકો રંગ લાગ્યો હોય ને એની મજા છે કાચા રંગની તકલીફ શું પડે એ કહી દો કે જે કપડા ઉપર લગાડ્યો હોય એ કાચો રંગ ન્યા રીએ નહીં ડોલમાં બીજા કપડા ભેગો બોળો તો બીજે સોટી જાય અને ન્યાથી પાછો જાય નહીં આ તકલીફ કાચા રંગની છે જે કપડા ઉપર હારો લાગે એટલા માટે ત્યાં લગાડ્યો હોય ન્યા રીએ નહીં ડોલમાં બીજા કપડા ભેળો બોળ્યો હોય તો બીજા કપડાને સોટી જાય અને ન્યાથી પાછો જાય નહીં એટલે બીજાને ખરાબ કરવા માટેથી એનો ઉપયોગ થાય આ પાકા રંગની વ્યાખ્યા કરી કે રંગાઈ જાને રંગમાં ધન્યવાદ છે ખૂબ જ્યાં જ્યાં મેં આ ભજન રજૂ કર્યું છે મારો તો ભજનનો વર્ગ હોય ભજનનું ઓડિયન્સ હોય ઈ મિત્રોની આંખમાં મેં મિત્રો ખોટું બોલું ભગવાન સાક્ષી કહું છું કે આંખમાંથી આંસુ આને તો મનાવી લેજો રે એ મારા વાલાને વઢીને કહેજો એ મથુરાના તમે રાજા થયા છો જી અને ગોવાળિયાને ભૂલી ગયા છો મથુરાના રાજા થયા છો ગોવાળિયાને ભૂલી ગયા છો એ માનતીન મોને રહ્યા છો એ મારા વાલાને વઢીને કહેજો એ માને તો મનાવી લેજો રે મારા વાલાને વઢીને કહેજો यदि તમે મથુરા ને માર્ગ જાતા એ લૂંટી તમે માખણ ખાતા હે મથુરા ને માર્ગ જાતા લૂંટીને માખણ ખાતા એ થોડા કેમ જૂના નાતા રે એ મારા વાલાને વઢીને કેજો મનાવી લેજો રે મારા
વઢીને કેજો ઉપજા છે રંગે કાળી એ કાળા તમે વનવાડી ઉપજા છે રંગે કાળી એમાં કાળા તમે વનવાડી એ જોડી આવી ક્યાંય ભાડી રે જોડી આવી ક્યાંય ભાડી રે મારા વાલાને વઢીને